ભેસાણ તાલુકાના અલગ અલગ ગામના આગેવાનો, વડીલો, યુવા દોસ્તો, માતાઓ, બહેનો, ખેડૂત આગેવાનો, ગામની પંચાયતના પ્રતિનિધિશ્રીઓ, મંડળીના પ્રતિનિધિઓ, ગૌશાળાના આગેવાનો, યાર્ડની અંદર વેપાર કરતા વેપારીઓ, કર્મચારીઓ, દૂર દૂરથી મને આશીર્વાદ આપવા માટે, અમારી ટીમને તમારો પ્રેમ આપવા માટે પધારેલા આપ તમામ નાગરિકોનો, ખેડૂતોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, સૌને પ્રણામ કરું છું. મિત્રો, આજે આપણા ભેસાણ જેવા નાનકડા એવા તાલુકામાં આપણને સૌને માર્ગદર્શન આપવા માટે પધારેલા માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય ગોપાલ રાય સાહેબ, માનનીય યશુદાનભાઈ જે આપણી વચ્ચે હાજર નથી, અને આપણા સૌ તમામ નેતાઓ, એ બધાનો વિશેષ આભાર માનું છું કે છેલ્લા 20 દિવસથી આ મંચ ઉપર બેઠેલા અમારા સૌ સાથીઓ, મારા ભાઈઓ, મારા વડીલો ગોપાલ ઇટાલિયા કરતા પણ વધુ તાકાત લગાવીને, વધુ દોડધામ કરીને, વધુ ઉજાગરા કરીને આ વિસાવદર વિધાનસભામાં ખેડૂતોનો અવાજ જીતે એ માટે આખું મંચ મહેનત કરી રહ્યો છે. દોસ્તો, એમનો હૃદયપૂર્વક હું આભાર વ્યક્ત કરું છું. અમારી ટીમના તમામ સાથીઓ પૂરી તાકાત લગાવી રહ્યા છે, પૂરા સમર્પણથી, પૂરા ભાવથી. દોસ્તો, ગામડે ગામડે જઈને અમારા તમામ સાથીઓ મહેનત કરી રહ્યા છે. દોસ્તો, હું છેલ્લા 2 મહિનાથી વિસાવદર અને ભેસાણ પંથકના, જુનાગઢ તાલુકા પંથકના અનેક ગામડાઓમાં જઈને ગામના લોકોને, ગામના આગેવાનોને, વડીલોને, અલગ અલગ સમાજના સૌ લોકોને હું મળ્યો. મેં મારી વાત કરી, એમની વાત સાંભળી, અને એવી રીતે ગામડે ગામડે મેં મારા પ્રેમનો, મારા વ્યવહારનો સંબંધ બનાવવાનું કામ કર્યું. અને આ 2 મહિનાની મહેનત દોસ્તો એવી રંગ લાવી કે તમારા પ્રેમના કારણે આખી ભાજપ પાર્ટી અહીંયા રોડે ચડી ગઈ છે. દોસ્તો, આ તમારો પ્રેમ છે, તમારા આશીર્વાદ છે. નહીતર મારા જેવો એક નાના ગામમાં જન્મેલો, નાના ઘરનો નાનો એવો જુવાનીઓ અવડી મોટી ભાજપનું શું કરી શકે? પણ મારી પડખે, મારી વાહે મારું બાવડું ચાલનારા સામે બેઠેલા વડીલો, અહીંયા બેઠેલા વડીલો છે, તમારા બધાના પ્રેમના કારણે મારા બેટા રોડે ચડ્યા છે. દોસ્તો મિત્રો, 400 કરતા પણ વધુ નેતાઓ અમદાવાદના, સુરતના, રાજકોટના, જામનગરના, ભાવનગરના, અમરેલીના, બોટાદના, સુરેન્દ્રનગરના હતા. એટલા બધા અહીંયા વિસાવદર ભેસાણના ગામડે ગામડે ફરી રહ્યા છે. ગામડે ગામડે જઈને દોસ્તો એક જ વાત કરી રહ્યા છે કે આ ગોપાલ ઇટાલિયા જીતશે તો કામ નહીં થાય. મિત્રો, આખી સરકાર તો મેં રોડે ચડાવી, હવે મારાથી એક રોડ નહીં બને. દોસ્તો, આખી સરકાર જે રોડે ચડાવી શકે, ભાજપના નેતાને જે ગામના રોડે ચડાવી શકે, એ તમારો દીકરો ગોપાલ ઇટાલિયા હારા રોડ પણ બનાવી શકે, ખેડૂતનું કામ કરી શકે, સૌની મદદ પણ કરી શકે. મિત્રો, દોસ્તો, મહાભારતની અંદર એક ઘટના આપણે જાણવા જેવી છે કે ગુરુ દ્રોણ, ભીષ્મ પિતામહ, આ બધા ઘણા સારા વ્યક્તિઓ હતા, પણ એ રવાડે ચડ્યા દુર્યોધનના. અને દુર્યોધનના રવાડે જેટલા જેટલા ચડ્યા એનું નામું નખાઈ ગયું. દોસ્તો, આ કિરીટ પટેલે વિસાવદર, ભેસાણ, જુનાગઢ તાલુકો અને આખા જુનાગઢ જિલ્લામાં ખેડૂતોના લોહી પરસેવાના રૂપિયાને લૂંટવામાં કોઈ કસર બાકી નથી મૂકી, કોઈ કસર નહીં. સહકારી મંડળીમાં ભ્રષ્ટાચાર કર્યો, અનહદ ભ્રષ્ટાચાર, એનો કોઈ ગણિત નથી, કોઈ આંકડો નથી, એટલો ભ્રષ્ટાચાર સહકારી મંડળીઓના માધ્યમથી કિરીટ પટેલે કર્યો. એપીએમસી ના ચેરમેન તરીકે એપીએમસીમાં ભ્રષ્ટાચાર કર્યો. જેડીસી બેંકની અંદર લાખો રૂપિયા લઈને ભાજપના મળતિયાના માણસોની ભરતી કરાવવાનું કૌભાંડ કિરીટ પટેલે કર્યું. અને છતાંય ભાજપના કેટલાક નેતાઓ આ કિરીટ પટેલનું ઉપરાણું લઈને ગામડે ગામડે આંટા મારે છે કે આ તો જૂનું છે. મિત્રો, તમારે ભાજપની પાર્ટી તો ભ્રષ્ટાચાર એવો કરે છે કે સવારે જે કાંડ કર્યો હોય રાતે એને જૂનો લાગવા માંડે. પણ આપણા તો દોસ્તો ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે. અહીંયા
હું આખી ચોપડીનો હિસાબ લઈને ફરું છું દોસ્તો. આ મારી પાસે આખા જુનાગઢ જિલ્લામાં કિરીટ પટેલે કેટલી નકલી મંડળીઓ બનાવી, એના પછી કેટલા કૌભાંડ કર્યા, એનો હજારો પાનાનો બોલતો પુરાવો હું લઈને જનતાની અદાલતમાં આવ્યો છું. મિત્રો મને ઘણા ભાજપ વાળાએ ટીકા કરી કે તું વકીલ છો, તારી પાસે પુરાવા છે તો જા તું પોલીસ પાસે. હવે ભાજપના અંધભગતને મારે શું કેવું? ભેસાણ પોલીસના કેટલાક કિરીટ પટેલના મળતિયા છે, એ કિરીટનો પ્રચાર કરે છે, એની પાસે આ લઈને જવાય? મારી પાસે બધાયના નામ સરનામા છે. હવે ભેસાણ પોલીસના કેટલાક પોલીસ વાળા, એસઓજીના કેટલાક પોલીસ વાળા આ પારેવડી રિસોર્ટ ઉપર આંટા મારે છે, ફોન કરી કરીને કાર્યકર્તાઓને લઈ જવાનું કામ કરે છે. કિરીટ પટેલની દલાલી કરતા હોય એની પાસે આ કાગળિયા લઈને જઈશ? દોસ્તો, હું તમારી અદાલતમાં કાગળિયા લઈને આવ્યો છું. મને તમારી ઉપર ભરોસો છે. તમે ન્યાય કરજો. તમે ન્યાયાધીશ છો. તમારે નિર્ણય કરવાનો છે કે આ ચોર કૌભાંડી કિરીટ પટેલ જીતશે કે આપણો ખેડૂત જીતશે. નિર્ણય તમારે કરવાનો દોસ્તો. કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું અને આવતીકાલે CR પાટીલ અહીંયા પૈસા લઈને આવે છે વિસાવદર ભેસાણમાં. દોસ્તો, એક ખટારો રૂપિયા લઈને CR પાટીલ કાલે અહીંયા આવે છે. આખા વિસાવદર ભેસાણના પેજ પ્રમુખોને બોલાવ્યા છે. જેવડું મોઢું જેવડું ગામ એવડું કવર આપવાની યોજના CR પાટીલ પાલે બનાવી. દોસ્તો, એમના પેજ પ્રમુખોને કરોડો રૂપિયા કાલે આપવા આવે છે અને પેજ પ્રમુખોને કીધું છે કે થાય એટલું બોગસ કરાવજો. પોલીસ તમારા સપોર્ટમાં હશે, અંદરનો માણસ સપોર્ટમાં હશે, બેફામ બોગસ કરજો ને આલ્યો આ કવર. ઈ કવરની અંદર ખેડૂતોના લોહીના પૈસા ભરી ભરીને કવર આપવા માટે CR પાટીલ કાલે આવે. દોસ્તો મને ઘણું દુઃખ થાય છે, પણ હું શું કરું? હું તમારી જેમ એક નાના ઘરનો માણસ છું. બહુ તો બોલું, બહુ તો લડું, બહુ તો ફાઇટ આપું. પણ દોસ્તો, આ ચૂંટણીમાં તમે મારી આબરૂ રાખજો એવી બે હાથ જોડીને હું તમને વિનંતી કરવા આવ્યો છું. દોસ્તો, આ ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા મહત્વનો નથી. આ ચૂંટણીની અંદર અમારી પાર્ટી મહત્વની નથી. આ મંચ ઉપર બેઠેલા માણસો મહત્વના નથી. મહત્વના તમે સૌ છો. તમારી સાથે અન્યાય થયો છે, અત્યાચાર થયો છે, કૌભાંડ થયું. તમારા માટે તમારે નિર્ણય લેવાનો છે કે જો કૌભાંડી કિરીટ પટેલ જીતે તો આ ચૂંટણીનો બધોય ખર્ચો વસૂલવા માટે બીજી નવી નોટિસ હોય બધાને આવવાની છે. દોસ્તો મિત્રો, મારે બહુ દુઃખ સાથે કહેવું પડે કે ખુલાસા ભાજપ તરફથી એવા કરે છે કે આ કૌભાંડ તો જૂનું છે, કિરીટ પટેલ આવ્યા પહેલાનું છે. આવા વાહિયાત ખુલાસા કરે છે. મારે આજે ભાજપના મિત્રોને વિનંતી કરવી છે કે કદાચ મંડળી વાળું છે તો નહીં જ. હું તો આ નવા 2024ના કાગળિયા લઈને આવ્યો છું, જાહેર સ્ટેજ ઉપરથી બોલું છું. પણ કદાચ ભાજપના નેતાને મંડળી વાળું જૂનું લાગતું હોય તો આ ટેકાના ભાવની મગફળી ખરીદી કેન્દ્ર વાળું તો જૂનું નથી ને. ખાંડીએ 2-5 હજાર રૂપિયાનો તોડ થયો એ તો જૂનું નથી ને. એ જૂનું છે કે નવું? 1 વર્ષ પહેલા કિરીટ પટેલના માણસોએ ટેકાના ભાવની મગફળી ખરીદી કેન્દ્રોમાં જે દાટ વાળ્યો છે દોસ્તો, કહેતા શરમ આવે. ખેડૂતોને તો લૂંટ્યા, પણ ભાજપના કાર્યકર્તા પાસેથી ખાંડીએ 5-5 હજાર રૂપિયા કટકટાવી નાખતા શરમ નથી ભરી. અને જે લોકોએ ટેકાના ભાવના ખરીદી કેન્દ્રની અંદર ભ્રષ્ટાચાર કર્યો એને કિરીટ પટેલ અત્યારે પ્રચારમાં હારે રાખતા નથી, એને ના પાડી દીધી છે કે આવતા નહીં. હવે તમે વિચારો કે પ્રચારમાં હારે આવવાની ના પાડી, ઈ કૌભાંડી આવતા નથી, એનો અર્થ એમ થયો કે કિરીટ પટેલે સ્વીકારી લીધું કે આને તોડ કર્યો છે. તોડ તો ખાલી પ્રચારમાં આવવાની ના પાડવાથી કામ ન થાય. કિરીટ પટેલ જો ખેડૂતોનો મસીહા હોય તો એ બંને ચોરને અત્યારે જેલમાં મોકલવા જોઈએ. દોસ્તો, તમે પ્રચારમાં આવવાની ના પાડી, શું કામ? કેમ કે તોડ કર્યો. તો તોડની સજા ઈ ન હોય કે ઘરે બેસી જાઓ. તોડની સજા ઈ હોય કે જેલમાં બેસો. પણ દોસ્તો, બહુ શરમ સાથે કહેવું પડે છે કે બધાય મળી ગયા છે. 100% ખરાબ નથી, પણ 2% ખરાબ માણસોએ કબજો કરી લીધો છે.
98% સારા માણસો છે. મિત્રો, આ ભેસાણની સરકારી કોલેજમાં એક દીકરીને પ્રોફેસરે ગંદા મેસેજ નાખ્યા. તમને બધાને ખબર છે કે નહીં? એ વાતની એફઆઈઆર ભેસાણના પોલીસ સ્ટેશનમાં નથી થઈ, પણ ભેસાણ પોલીસના કેટલાક પોલીસ વાળા 24 કલાક કિરીટ પટેલ ઝંડો લઈને ફરે છે. દોસ્તો, હું પૂર્વ પોલીસ પણ છું અને વકીલ પણ છું. વખત આવે વટક વાળીશ, મારી ગેરંટી છે. દોસ્તો વખત આવે વટક વાળવામાં આવશે. સંઘવીમાં તાકાત હોય તો રોકી લે, પાટીલમાં તાકાત હોય તો રોકી લે. દલાલીમાં મજા નથી દોસ્તો, દલાલીમાં મજા નથી. બધાય લોકો સહન કરી લેવા વાળા ન હોય. કેટલાક ગોપાલ ઇટાલિયા હોય જે સામે મોરો ભટકાડી દેવા માણસો હોય. દોસ્તો, હું તમને વિનંતી કરવા આવ્યો છું કે હું નાનો માણસ છું. આ ભાજપની આફતનું વાવાઝોડું આવ્યું, એની વચ્ચે કોડિયું બનીને દીવો બનીને હું ઊભો છું. દોસ્તો, આ વાવાઝોડું આવ્યું, 400 નેતા, ઢગલા બંધ એના માણસો, ગામડે ગામડે ગાડીઓ, પૈસા, દારૂ, એવડું મોટું આફતનું વાવાઝોડાની વચ્ચે એક નાનું કોડિયું ગોપાલ ઇટાલિયા બનીને ઊભો છે. દોસ્તો, તમે એને હાંચવી લેજો, એને ઓલવાવા ન દેતા એવી વિનંતી હું ભેસાણને કરું. મિત્રો, હું નાનો છોકરો છું. મારી કઈ ભૂલ હોય, ચૂક હોય તો મારું કાન પકડજો, હાથ પકડજો, માફ કરજો, પણ કિરીટ પટેલને ભૂલ્યા વગર સાફ કરજો એવી મારી બધાને વિનંતી છે. દોસ્તો, એટલા બધા કૌભાંડ કે એક સારા માણસને નેતા નો બનવા દીધો. આખા જિલ્લાની અંદર જેટલા સારા સજ્જન, વ્યવહારિક, પારિવારિક માણસો હતા, એની ટિકિટો કાપી, હોદ્દા કાપ્યા, અપમાનિત કર્યા, ઘરે બેસાડ્યા, પોલીસનો દુરુપયોગ કર્યો. અને આખા તે જુનાગઢ જિલ્લામાં જેટલા ગુંડા હતા, જેટલા માથાભારે હતા, જેટલા તોડબાજો હતા, એને કિરીટ પટેલે તાલુકાની, જિલ્લાની, આની તેની ટિકિટ અને હોદ્દા આપીને મોટા કરવાનું કામ કર્યું. મિત્રો, આ પંથકની અંદર આખું ગુજરાત જેના ઉપર ગર્વ લઈ શકે એવા કેશુબાપા જેવા આગેવાન હતા. આ પંથકની અંદર દોસ્તો કુરજી બાપા જેવા આગેવાન હતા. આ પંથકની અંદર રત્ના બાપા જેવા આગેવાન હતા. અહીંથી થોડાક આઘા જાવ તો સૌજી બાપા કોરટ જેવા આગેવાનો થયા. દોસ્તો, એક થી એક જેની ઉપર છાતી ગદગદ ફૂલે એવા આગેવાન આ ધરતી ઉપરથી આવ્યા છે. તમે નક્કી કરજો કે રત્ના બાપાનો, કેશુ બાપાનો, કુરજી બાપાનો કે સૌજી બાપાનો વારસો ગોપાલ ઇટાલિયાને હોંપવો છે કે કિરીટ પટેલને હોંપવો છે, તમે નિર્ણય કરજો. દોસ્તો, તમે નિર્ણય કરજો કે કેશા બાપાના કેળા ઉપર કોણ હાલે. મિત્રો, મેં નિર્ણય કર્યો છે કે હું કેશુ બાપાના કેળા ઉપર હાલવા માંગુ છું, કુરજી બાપાના કેળા પર હાલવા માંગુ છું. મેં બહુ મોટું વેર લઈ લીધું છે. ભાજપની સરકાર પૈસા, દારૂ, પોલીસ, ગુંડા, બધું જ એનું. જેડીસી બેંકના કર્મચારીઓને કામે લગાડ્યા છે, મંડળીના કેટલાય માણસોને કામે લગાડ્યા છે, તલાટી મંત્રીઓ, બીજા ત્રીજા સરકારી કર્મચારીઓ પર દબાણ ઊભું કરીને એને કામે લગાડ્યા છે. પણ દોસ્તો, જો તમે કામે લાગશો ને તો આખી સરકાર ધૂળ ધાણી થઈ જાય અને તમારો વિજય થશે એવી મને શ્રદ્ધા છે. મિત્રો, દોસ્તો, આ વિસાવદર ભેસાણ વિધાનસભાના ઉમેદવાર તરીકે તમે મને આશીર્વાદ આપો તો હું સારામાં સારું કામ કરવાનો મેં સંકલ્પ કર્યો છે. અને સંકલ્પમાં મેં એફિડેવિટ ઉપર દોસ્તો કેટલીક વાત લખીને હું લાવ્યો છું. તમારા બધાની અનુમતિ હોય, રજા હોય તો હું જરાક વાંચીને તમને બધાને સંભળાવું. મિત્રો, મેં 50ના સ્ટેમ્પ ઉપર લખીને આપ્યું છે કે તમારા આશીર્વાદ મળે તો આ તમારો દીકરો ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય તરીકે શું કામ કરશે એ મેં લખીને આપ્યું છે. મિત્રો, મેં સંકલ્પ કર્યો છે કે તમારા આશીર્વાદથી હું ધારાસભ્ય બનું તો આ પંથકની અંદર ઇકોઝોનની જે સમસ્યા છે, નવી જમીન માપણીની સમસ્યા છે, સૌની યોજનાના પાણીની સમસ્યા છે, ટેકાના ભાવના ખરીદી કેન્દ્રની અંદર થયેલો ભ્રષ્ટાચાર છે એની સમસ્યા છે, સહકારી મંડળીની અંદર થયેલ ગોબાજાળીની સમસ્યા છે, એ તમામ સમસ્યાઓ બાબતે બુલંદ અવાજ ઉઠાવી અને વિસાવદરથી લઈ વિધાનસભા સુધી લડવાનું કામ કરીશ. દોસ્તો, હું મિત્રો, આ સંકલ્પની અંદર મેં એક એવો પણ સંકલ્પ કર્યો છે કે ભાજપની સરકારમાં નિયમ છે
કે ધારાસભ્ય કે સાંસદ સભ્યની ગ્રાન્ટ જોતી હોય તો 10% રૂપિયા એડવાન્સમાં કેશ આપો, ત્યારે લેટર પેડ તમને આપે છે. આ વાત સાચી છે કે ખોટી? બધાય કયો ભાઈ, સાચી છે કે ખોટી? દોસ્તો, તમારો આશીર્વાદ આ ગોપાલ ઇટાલિયાને મળશે તો મેં નિર્ણય કર્યો છે કે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 5 પણ કટકી કે કમિશન લેવામાં નહીં આવે. 100% રૂપિયા સમાજના વિકાસમાં વપરાય એ માટે હું બાંહેધરી આપું છું. અને એ સિવાય સરકારી વિકાસના કામો હોય, સંપ બનાવવાનો હોય, રોડ બનાવવાનો હોય, નાળું બનાવવાનું હોય, પાણીની ટાંકી બનાવવાની હોય, અનેક સરકારી કામોમાં ભાજપના માણસો કટકટાવી જાય છે અને નબળી ક્વોલિટીના રોડ બને. હજુ તો અહીંથી ભેસાણથી રોડ બનવાનું ચાલુ થયું હોય, જૂની ધારી ગુંદાળી પોગે ત્યાં અહીંથી ઉખડવાનું ચાલુ થઈ ગયું હોય, આવા રોડ બને. દોસ્તો, તમારા આશીર્વાદ હશે તો આ વિસ્તારના ધારાસભ્ય તરીકે એક પણ સરકારી કામની અંદર બાંધછોડ નહીં થવા દઈએ. પૂરેપૂરા રૂપિયાનું કામ થાય, મજબૂત કામ થાય, ટકાઉ કામ થાય, એ જોવાની જવાબદારી તમારા દીકરા ગોપાલ ઇટાલિયાની રહેશે. મિત્રો, દોસ્તો, આ પંથકની અંદર સરકારી દવાખાનામાં અને સરકારી શાળામાં પૂરતો સ્ટાફ નથી, દવાખાનામાં સાધનો નથી, દવા નથી, વ્યવસ્થા નથી. શાળાની અંદર પણ ક્યાંક બ્લેકબોર્ડ નથી, કોમ્પ્યુટર નથી, સુવિધા નથી. તમારા આશીર્વાદથી હું ધારાસભ્ય બનીશ તો સરકારી દવાખાનામાં અને સરકારી શાળાની અંદર શાનદાર સુવિધા ઊભી થાય એ માટે હું અવિરત સંઘર્ષ કરતો રહીશ, લડાઈ લડતો રહીશ. દોસ્તો મિત્રો, એક મહત્વનો સંકલ્પ એ પણ કર્યો છે કે વિસાવદરમાં, ભેસાણમાં, વડાલમાં અને બિલખામાં 4 જગ્યાએ ધારાસભ્યનું કાર્યાલય અત્યારે જે આમ આદમી પાર્ટીનું ચાલુ છે એ કાર્યાલયને ધારાસભ્યના કાર્યાલય તરીકે કાર્યરત કરવું છે. અને 4 કાર્યાલયમાં તમામ સરકારી કામ મફત ઊભા કરી આપે એવી વ્યવસ્થા મારે કાર્યાલયમાં કરવી છે. તમારે મામલતદારનું કામ હોય કે ટીડીઓનું કામ હોય કે ફોજદારનું કામ હોય કે બેંકનું કામ હોય કે યુજીવીસીએલ પીજીવીસીએલનું કામ હોય કે પાણી પુરવઠાનું કામ હોય કે આરટીઓનું કામ હોય, તમામ કામ માટે તમારે ધારાસભ્યની ઓફિસેથી મફતમાં ફોર્મ ભરી આપવા, અરજી લખી આપી, ઓનલાઈન એન્ટ્રી કરી આપી. જે કાંઈ કામ તમારે પડશે એના માટે સરકારી ઓફિસે પછી પહેલા ધારાસભ્યની ઓફિસથી તમારું કામ થઈ જાય એવી વ્યવસ્થા કરવા માંગુ છું. તમે બધા મને હોકારો આપો કે આવું થવું જોઈએ કે નહીં? દોસ્તો, મેં એક બીજો નિર્ણય કર્યો છે કે હું વકીલ છું. મેં અગાઉ પોલીસ ખાતામાં નોકરી કરી, હું મહેસૂલ વિભાગમાં ક્લાર્ક હતો. હું આ ગામડે ફર્યો તો મારા જાણમાં આવ્યું કે આ પંથકના અનેક નિર્દોષ વ્યક્તિઓ, અલગ અલગ જ્ઞાતિના વ્યક્તિઓ ઉપર વીજળી વિભાગ દ્વારા અને વન વિભાગ દ્વારા ખોટા કેસો કરવામાં આવ્યા છે. જાનવર મરી જાય, જાનવર મારણ કરી જાય, ભૂંડ મરી જાય, નીલગાય મરી જાય, કઈક કુવામાં પડી જાય તો આ વન વિભાગ વાળા છે એ ખોટી રીતે અનેક ખેડૂતો ઉપર ખોટા કેસો કર્યા છે. આ વાત સાચી કે ખોટી? અને વીજળી વિભાગ વાળા પણ ગમે ત્યારે ગાડીઓ લઈને ગમે ના જાય, 2 ફોટા પાડીને લાખ રૂપિયાની નોટિસો, કેસ કર્યા છે. મેં નિર્ણય કર્યો છે કે આ આખા પંથકમાં જેની ઉપર વન વિભાગનો કે વીજળી વિભાગનો ખોટો કેસ થયો છે એને ધારાસભ્યના કાર્યાલય તરફથી મફત લીગલ મદદ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. દોસ્તો મિત્રો, મારું એક સપનું છે જે રાજનીતિ સિવાયની બાબત છે. રાજકારણની રીતે હાલતું રહેશે, કરી લેશું ને એમાં જ્યાં ભાજપ વાળો હામો ભટકાય ત્યાં મોરો ભાંગી નાખશું, એમાં કોઈ ના નથી. પણ મારું એક સપનું છે કે આપણું ભેસાણ, આપણું વિસાવદર એ અમદાવાદ ને ગાંધીનગરની સરખામણીમાં થોડુંક નાનું ગામ ગણાય, પણ અહીંના છોકરાના, આપણા જુવાનિયાના, આપણી દીકરીઓના સપના મોટા તો હોય છે અને એને મોટું સપનું જોવાનો હક છે. આપણા દૂરના નાનકડા એવા અંતરિયાળ ગામડાની કોઈ દીકરીને ડીવાયએસપી બનવાનું સપનું જોવાનો હક છે. છેક સામતપરા કે પાટલા કે ઠેઠ અંતરિયાળ ગામડા જે છે ન્યાના દીકરા દીકરીઓને તલાટી મંત્રી કે પીએસઆઈ કે મામલતદારનું સપનું જોવાનો હક છે. મેં પોતે સરકારી નોકરીની તૈયારી કરી, પાસ થયો, નોકરીમાં લાગ્યો, મને આખી પ્રોસેસ ખબર છે. મારું એ સપનું છે કે ભેસાણમાં એક
અને વિસાવદરમાં એક શાનદાર 2 લાઇબ્રેરી બનાવવી છે દોસ્તો મારે. અને એ લાઇબ્રેરીની અંદર દુનિયાભરનું જ્ઞાન આપે એવા સારા પુસ્તકો મૂકવા છે. મહિનામાં એકવાર કે 2 મહિને એકવાર અમદાવાદથી, રાજકોટથી, ગાંધીનગરથી કારકિર્દી માર્ગદર્શન આપે, આપણા છોકરાઓને ગાઈડન્સ આપે, દિશા બતાવે, રસ્તો બતાવે. તલાટી કેમ બનવું, મામલતદાર કેમ બનવું, ફોજદાર કેમ બનવું, એનું માર્ગદર્શન આપે એવા નિષ્ણાંત વક્તાઓને આપણા નાના ગામમાં લાવી અને સેમિનાર કરવાનું મારો દોસ્તો સંકલ્પ છે. તમે એમાં સાથ આપશો કે નહીં? દોસ્તો આપણા મલકના યુવાનિયાઓને માર્ગદર્શન અપાવવું છે. દિલ્હીથી, મુંબઈથી, પુણેથી ધંધાની માર્ગદર્શન આપે, ધંધાની વાત કરે એવા હારા હારા વક્તાઓ, અનુભવી માણસોને અહીંયા લાવીને ઘર આંગણે સેમિનાર કરાવીને આપણા દીકરા દીકરીઓને માર્ગદર્શન અપાવવાનું મારું સપનું છે. દોસ્તો આ સપનું સારું છે કે ખરાબ છે મને જરા કયો જઈ. એ આટલા ખૂણાવાળા આ પાડી. મિત્રો છેલ્લી વાત કે ભાજપ વાળાને જ્યારથી ગોપાલ ઇટાલિયા ચૂંટણીમાં ઉમેદવાર બન્યો છે ત્યારથી એને બહુ મજા બગડી ગઈ છે. ગમે એવી દવા લેતો ઊંઘઈ નથી આવતું, ખાવું નથી ભાવતું, એને કઈક બીમારી લાગુ પડી ગઈ છે. એટલે જાગીને તરત ગોપાલ ઇટાલિયા, ગોપાલ ઇટાલિયા, ગોપાલ ઇટાલિયા. જે ભાજપના નેતા ગામડે ગામડે ફરે છે, કોઈ કામની, મુદ્દાની કાંઈ વાત નહીં, બસ ગોપાલ ઇટાલિયા ખરાબ છે, ગોપાલ ઇટાલિયા આવો છે, એને નો આવવા દેતા, નામ નો કરતા. હું તો 1.5 વર્ષ પૂરતો તમારી પાસે તક માગવા આવ્યો છું કે આ 1.5 વર્ષનો અખતરો કરી લો. જુવાનીઓ બહુ બળ કરે છે, કે દૂનો કાંટી કરે છે. એક વખત તમે ટેકો કરો તો આ જુવાનીઓ ઘણો અવાજ ઉઠાવી શકે એમ છે. મિત્રો હું અહીંયા ભેસાણની અંદર, કોને કોને ખબર છે હું ક્યાં રહું છું ભેસાણમાં? હાથ ઊંચો કરો જઈ. અનેક લોકોને ખબર છે કે હું ક્યાં રહું છું. હું છેલ્લા 2 મહિનાથી અહીં ભેસાણમાં જ રહું છું. અનેક લોકોને ખબર છે કે મારું ઘર અહીંયા છે. હું અહીંયા રહેવા આવી ગયો છું. સવારથી સાંજ સુધી રાતના 2-2 વાગ્યે મારા ઘરે અનેક મિત્રો મને મળી ચૂક્યા છે. અનેક લોકોને ખબર છે મારું ઘર ક્યાં છે. દોસ્તો હું તમને જાહેર મંચ ઉપરથી અમારા નેતા અરવિંદ કેજરીવાલજીની હાજરીમાં, આટલા કેમેરા, આટલા માણસોની હાજરીમાં કહું છું કે આ ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાનો વિજય થાય કે ગોપાલ ઇટાલિયાનો પરાજય થાય, ગોપાલ ઇટાલિયા હવે આ મલક છોડીને ક્યાંય જવાનો નથી, અહીંયા જ રહેવાનો છે. દોસ્તો તમે મને જે પ્રેમ આપ્યો, જે આશીર્વાદ આપ્યો, એ છોડીને હવે મારે ક્યાંય દુખી થવા બીજે જવું નથી. તમારી હારે હું સુખી છું. મિત્રો ગામડે ગામડે તમે હામૈયા કર્યા, ઘોડી પર બેહાર્યો, ઢોલ વગાડ્યા, ઘરે જમાડ્યો, ખેતરે પ્રોગ્રામ આપ્યો. મિત્રો આવો માયાળુ મલક, આવા માયાળુ માણસો અને આવી ગરવી ગિરનારની ગોદ મૂકીને હવે ક્યાંય જવાનું ગોપાલ ઇટાલિયાનું મન નથી. હું તમારી વચ્ચે રહીશ, તમારી સંપર્કમાં રહીશ. ચૂંટણીનું પરિણામ જે આવે તે આપણો નાતો હવે છે ને એ ભવો ભવનો છે. હવે અહીંયા જ રહેવાનું છે ને અહીંયા જ જીવવાનું છે. હું આપ તમામ લોકોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે આપ તમામ એટલી મોટી સંખ્યામાં આવ્યા, આટલી ઉર્જા સાથે અહીંયા જોડાણા અને તમે બધાએ મારો ઉત્સાહ વધાર્યો બદલ સૌને મારા 2 હાથ જોડીને પ્રણામ.